નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શાંતિલાલ ગરવા તમારું સ્વાગત કરું છું બેઝિક ઇંગ્લિશ ગ્રામરમાં. બરાબર. આજે આપણે ભણશું અને ચર્ચા કરશું આર્ટિકલ એ એન્ડ ધ. બેઝિક માહિતી હશે આર્ટિકલ એ એન્ડ ધ ની, જે તમે ધોરણ 9 સુધીના ગ્રામરમાં ઉપયોગ કરી શકો. બેઝિક ગ્રામર છે જે ધોરણ 9 સુધી તે ચાલે. તો બરાબર, તો આપણે એની ચર્ચા કરશું આર્ટિકલ એ એન્ડ ધ ની. તો ક્યાં આર્ટિકલ એ લાગે, ક્યાં આર્ટિકલ એન લાગે અને ક્યાં આર્ટિકલ ધ લાગે. આ બેઝિક માહિતી હશે તો એના વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર. આર્ટિકલ એ એન અને એન આ 26 લેટર્સ વાળું છે આર્ટિકલ, એટલે કે 26 લેટર્સ ઉપર વધુ ડિપેન્ડ રાખે છે. બરાબર. આર્ટિકલ એ અને એન ઇનડેફિનેટ અનિશ્ચિત આર્ટિકલ છે, જ્યારે ધ ડેફિનેટ આર્ટિકલ છે. તો 26 લેટરમાં તો આપણને એ જાણવું જરૂરી છે કે કેટલા સ્વર છે અને કેટલા વ્યંજન છે. તો આપણી પાસે સ્વર છે કેટલા? 5. એ, ઈ, આઈ, ઓ, યુ આ સ્વર છે, જ્યારે બાકીના બધા શું છે? કોન્સોનન્ટ એટલે કે વ્યંજન છે. તો બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય, ઝેડ. તો આ બધા શું છે? આર્ટિકલ કોન્સોનન્ટ છે. તો જ્યારે પણ સ્વર હોય ત્યારે આર્ટિકલ શું આવશે? એન આવશે. જ્યારે પણ સ્વર હોય ત્યારે આર્ટિકલ શું આવશે? એન આવશે. અને જ્યારે કોન્સોનન્ટ હોય ત્યારે આર્ટિકલ એ આવશે. સપોઝ કે તમને આર્ટિકલ એન ના પહેલા આપણે ઉદાહરણ જોઈશું, પછી આર્ટિકલ એ ના ઉદાહરણ જોઈશું. તો શબ્દની શરૂઆતમાં એ, ઈ, આઈ, ઓ, યુ હોય ત્યારે આર્ટિકલ એન આવે. બરાબર. હવે બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય, ઝેડ હોય ત્યારે આર્ટિકલ એ આવે. સમજાણું મિત્રો કે ક્યાં આર્ટિકલ એન આવશે, ક્યાં આર્ટિકલ એ આવશે? The examples of article n. તો અહીંયા આ શેનો ચિત્ર છે? પોટનો, ખડિયાનો ચિત્ર છે. સાઈના ખડિયા, સાઈના પાત્રનો ચિત્ર છે, સાઈના ખડિયાનો ચિત્ર છે. તો અને આપણે શું કહેશું? તો શું કહેશું?
એન ઇંક પોટ અને ઇંક પોટ નો પ્રથમ અક્ષર શું છે આઈ છે શું છે આઈ છે તો આઈ શું છે ઈ સ્વર છે બરાબર સમજાય છે ને મિત્રો તો પ્રથમ અક્ષર એનો આઈ છે તો શું આવશે એનામાં ઇંક પોટ આઈ છે તો શું આવશે એન ઇંક પોટ પ્રથમ અક્ષર આઈ છે એટલે શું આવશે એન ઇંક પોટ અને બીજો ચિત્ર છે ઈ કેળીનો છે શેનો છે કેળીનો છે તો એને આપણે અંગ્રેજીમાં કહેશું તો શું કહેશું એને એન્ટ કારણ કે એન્ટ નો પ્રથમ અક્ષર શું છે એ છે તો શું વાંચશું આપણે એનએન્ટ અને શું લગાડશું આર્ટિકલ એન કારણ કે પ્રથમ અક્ષર શું છે એન છે પ્રથમ અક્ષર એ છે માટે આર્ટિકલ એન આવશે બરાબર હવે આઈસ્ક્રીમ નું છે તો આઈસ્ક્રીમ માં પ્રથમ અક્ષર શું છે આઈ છે અને શું આવશે પ્રથમ અક્ષર આઈ છે એટલે શું આવશે એન આઈસ્ક્રીમ બરાબર અને હવે ત્રીજો ચિત્ર છે છત્રીનો શું છે ત્રીજો ચિત્ર છે છત્રીનો એને આપણે શું કહેશું અમ્બ્રેલા શું કહેશું અમ્બ્રેલા તો એન અમ્બ્રેલા શું એન અમ્બ્રેલા અમ્બ્રેલા ને આપણે યુમ્બ્રેલા નહીં વાંચીએ પણ શું વાંચશું અમ્બ્રેલા વાંચશું અને શું એનો ઉચ્ચાર શું થાય છે અમ્બ્રેલા પ્રોનાઉન્સિએશન ઇઝ ધેટ અમ્બ્રેલા એટલે આર્ટિકલ શું આવશે એન આવશે બરાબર ક્લિયર સમજાય છે ને મિત્રો હવે જોઈએ આપણે ઉદાહરણ એક્ઝામ્પલ ઓફ આર્ટિકલ એ હવે આર્ટિકલ એ ના ઉદાહરણ જોઈએ સામે મિત્રો શેનું ચિત્ર દેખાય છે ડોગ નું તો શું કહેશું આપણે એને અ ડોગ બરાબર બરાબર આ શું પેલો ડી છે પેલો ડી છે એટલે શું આવશે અ ડોગ હવે બીજો ચિત્ર છે બિલાડીનો અને અંગ્રેજીમાં શું કહેશું કેટ પણ એનો શું બોલશું આપણે અ કેટ નહીં કે કેટ અ કેટ શું કહેશું અ કેટ અને ત્રીજો ચિત્ર છે આપણી પાસે ઘોડાનો છે અને ઘોડાને શું કહેશું અ હોર્સ શું કહેશું અ હોર્સ નહીં કે ખાલી હોર્સ ત્રીજો ફોન નો ચિત્ર છે તો શું બોલશું આપણે અ ફોન શું બોલશું આ ફોન બરાબર a cat a horse a fawn હવે આપણે જે યુઝિસ ઓફ ધ નો ઉપયોગો to represent all species સમગ્ર જાતિઓનું વાત કરવામાં આવી હોય સમગ્ર જાતિની વાત કરવામાં આવી હોય ત્યારે
શું બોલાશે? ધ આર્ટિકલ વપરાશે. શું વપરાશે? ધ આર્ટિકલ વપરાશે. કયો આર્ટિકલ વપરાશે? ધ. બરાબર. The donkey is a hard working animal. ગધેડો છે ઈ સખત મહેનતુ, હાર્ડ વર્કિંગ સખત મહેનતુ પ્રાણી છે. સખત મહેનતુ પ્રાણી છે. એમ તો એક ગધેડાની વાત નથી પણ સમગ્ર ગધેડાની વાત કરવામાં આવી છે. જેટલા પણ ગધેડા છે એ બધા જ કેવા સખત મહેનતુ વાળા પ્રાણીઓ છે. સતત મહેનત વાળા પ્રાણીઓ છે. એક ગધેડા નહીં પણ સમગ્ર ગધેડાની વાત કરવામાં આવી છે. એટલે શું આવશે? ધ ડોન્કી ઇઝ હાર્ડ વર્કિંગ એનિમલ. નહીં એક કે ગધેડો પણ સમગ્ર ગધેડાની વાત કરવામાં આવ્યો. ત્યારે શું આવશે? ધ ડોન્કી ઇઝ અ હાર્ડ વર્કિંગ એનિમલ. એક નહીં પણ સમગ્ર ગધેડાની વાત હોય, સમગ્ર જાતિની વાત કરવામાં આવી હોય ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. બરાબર. The cow gives us milk. ગાય આપણને દૂધ આપે છે. ચલો એક ગાય નથી આપતી, બધી જ ગાય આપણને દૂધ આપે છે. માનવ જાતને બધી જ ગાયો દૂધ આપે છે. એક ગાયની વાત નથી. એક ગાયની વાત નથી. બધી જ ગાયો માનવ જાતને દૂધ આપે છે. એટલે એક જાત નહીં, બધી જ ગાયની વાત કરવામાં આવી છે. તેને આપણે શું કીધું? the cow gives us milk. બરાબર. એક ગાયની નહીં પણ સમગ્ર ગાયની વાત કરવામાં આવી છે. એક ગધેડાની નહીં પણ સમગ્ર ગધેડાની વાત કરવામાં આવી છે. If someone and something mention again, if someone and something mention again, ફરીથી એનો મેન્શન કરવો, ફરીથી એનો ઉલ્લેખ કરવો ત્યારે ધ આર્ટિકલ વપરાય છે. કયો આર્ટિકલ વપરાય છે? ધ આર્ટિકલ વપરાય છે. if someone and something mention again. This is a pen. The pen is a red. જુઓ મિત્રો, પહેલી વાર જ્યારે વાત કરવામાં આવી છે તો ત્યારે અ પેન છે અને બીજી વાર એ જ પેનની વાત કરવામાં આવી છે. ત્યારે આ શું નિશ્ચિત થઈ જાય છે? આ પેન તો ધ પેન ઇઝ રેડ. આ પેન છે પણ કેવી પેન છે? લાલ પેન છે. આ નિશ્ચિત કરવામાં આવી છે, એનું ફરીથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલા માટે આને શું આર્ટિકલ આવશે? ધ. અને પહેલામાં શું આવશે? અ પેન અને બીજામાં ધ પેન. સમજાય છે ને મિત્રો? ધીસ ઇઝ અ પેન અને ધ પેન ઇઝ રેડ. પહેલામાં અ અને બીજામાં ધ. to represent certain person and thing. કોઈ વસ્તુ કે વ્યક્તિનો ઉલ્લેખ કરવું હોય, ચોક્કસ કોઈ વ્યક્તિ
કે વસ્તુનો ઉલ્લેખ કરવો હોય ત્યારે પણ આર્ટિકલ ધ આવે છે. બરાબર મિત્રો, ત્યારે પણ આર્ટિકલ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ધ આર્ટિકલ નો ઉપયોગ કરીએ છીએ. ચલો કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુની વાત કરવામાં આવી હોય ત્યારે ધ આર્ટિકલ નો ઉપયોગ કરશું. તો આપણે કોઈ કોલ ધ મેન હુ વેઇટિંગ આઉટસાઇડ, હા, જે બારે રાહ જોઈ રહ્યો છે એ માણસને બોલાવો, એટલે કે ચોક્કસ વ્યક્તિ જે જે બારે રાહ જોઈ રહ્યો છે ને એને જ બોલાવો, બાકી બાજુમાં ઊભા છે એ નહીં. હા, જે રાહ જોઈ રહ્યો છે એને જ બોલાવો. ત્યારે મેન ની આગળ જુઓ કે આ મેન ની આગળ શું લાગેલું છે? ધ આર્ટિકલ લાગેલું છે. એટલે શું બોલશું આપણે? કોલ ધ મેન હુ વેઇટિંગ આઉટસાઇડ. હા, ચોક્કસ વ્યક્તિની વાત કરવામાં આવી કે આ જ વ્યક્તિ જે બારે રાહ જોઈ રહ્યો છે એની જ વાત કરવામાં આવી છે. ત્યારે શું વાપરશું આપણે? આર્ટિકલ ધ વાપરશું. શું વાપરશું? ધ વાપરશું. બરાબર. વેઇટિંગ આઉટસાઇડ, જે બારે રાહ જોઈ રહ્યા છે એને બોલાવો. એટલે શું આવ્યું? આર્ટિકલ ધ. For exclusive things. એક્સક્લુઝિવ થિંગ્સ માટે કે જે નિશ્ચિત છે, હા, તો એના માટે પણ શું આવશે? ધ આર્ટિકલ લાગશે. જે સત્ય છે, જે સનાતન સત્ય છે, જે એક જ છે, હા, તો એના માટે પણ શું લાગશે? ધ આર્ટિકલ લાગશે. હા, તો પહેલા ચિત્રમાં તમે જુઓ છો કે સન દેખાય છે. શું દેખાય છે? સૂર્ય દેખાય છે. તો સૂર્ય માટે આપણે શું વાપરશું? હા, સૂર્ય માટે આપણે શું વાપરશું? ધ સન. કારણ કે સૂર્ય એક જ છે. હા, એક જ એવો પદાર્થ સૂર્ય છે. અને સનાતન સત્ય છે. શું છે? સનાતન સત્ય છે. તો તારા, ગ્રહો, સૂર્યો, ઉપગ્રહો, આ બધા માટે આપણે ધ વાપરવાનું હોય છે. એવી જ રીતે આકાશ છે, આકાશ માટે પણ આપણે આ બધી કેવી વસ્તુઓ છે? એક્સક્લુઝિવ થિંગ્સ છે. કેવી છે? એક્સક્લુઝિવ થિંગ્સ. જે એક્સક્લુઝિવ થિંગ્સ હોય એના માટે ધ જ વપરાય છે. ધ સન, ધ સ્કાય, ધ અર્થ. બરાબર, સમજાય છે ને મિત્રો? ધ સ્ટાર. હા, આ બધા કેવી વસ્તુ છે? એક્સક્લુઝિવ થિંગ્સ છે. તો આના માટે શું વપરાશે? ધ વપરાશે. The universe, બ્રહ્માંડ, the universe. અને બધી જ દિશાઓ માટે પણ શું વપરાશે? ધ ઈસ્ટ, ધ વેસ્ટ. એટસેટ્રા. બધી દિશાઓ માટે આર્ટિકલ ધ વપરાશે. ચલો એડજેક્ટિવ, બિફોર એડજેક્ટિવ. એડજેક્ટિવ પહેલા પણ આર્ટિકલ ધ લાગે. શું? એડજેક્ટિવ વિશેષણ પહેલા પણ આર્ટિકલ લાગે. ધ આર્ટિકલ લાગે. બરાબર. હા, ઈએસટી. જ્યારે ઈએસટી હોય, વિશેષણ હોય, હા, શું વિશેષણ હોય ત્યારે પણ ધ લાગે. ધ પિયુષ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. ક્લાસમાં પિયુષ કેવો છે? હોશિયાર છોકરો છે. કેવો છોકરો છે? હોશિયાર છોકરો છે. કારણ કે અહીંયા
સુપરલેટિવ ડિગ્રી બતાવવામાં આવી છે અને જ્યારે સુપરલેટિવ ડિગ્રી બતાવવામાં આવી હોય ત્યારે ઈએસટી હોય ત્યારે આર્ટિકલ શું લાગે? ધ લાગે. બરાબર. અહીંયા શું છે? ક્લેવરેસ્ટ. હા, ક્લેવરેસ્ટ માં આર્ટિકલ ધ લાગે. ચલો, નદીઓના નામની આગળ પણ ધ આર્ટિકલ લાગે. બિફોર રિવર્સ નેમ. ધ ગંગા, ધ યમુના, ધ સરસ્વતી, હા, ધ કાવેરી. તો આ બધી જ નદીઓની સામે પણ આર્ટિકલ ધ લાગે. બિફોર માઉન્ટેન, હા, ધ ગિરનાર, ધ હિમાલય, ધ ગિરનાર, આ બધા જે પર્વત છે, ધ ભુજિયો, ધ શેત્રુંજય, હા, તો આ બધા શું? બધા જ પર્વતોની આગળ ધ લાગે. બિફોર હિલ્સ નેમ, પહાડીઓના નામની પણ આગળ શું લાગે? ધ લાગે. બરાબર. રણ પ્રદેશના નામની આગળ પણ શું લાગે? ધ લાગે. બિફોર ડેઝર્ટ નેમ, હા, રણ પ્રદેશના નામની આગળ પણ શું લાગે? ધ લાગે. બધા જ ટાપુઓના નામની આગળ પણ ધ લાગે. બિફોર ધ આઇલેન્ડ નેમ, શું? બધા જ ટાપુઓના નામની આગળ ધ લાગે. ધ અંદમાન, ધ નિકોબાર, આ બધા જ ટાપુઓની આગળ પણ ધ લાગે. બધા જ પવિત્ર બુકોની નામ, બધા જ પવિત્ર બુકોના નામની આગળ ધ લાગે. હા, ધ બાઇબલ, ધ કુરાન, ધ ગીતા, આ બધા જ જે પવિત્ર ગ્રંથો છે એ બધા જ પવિત્ર ગ્રંથોની આગળ ધ લાગશે. એનું આપણે મેન્શન શું કરશું? ધ કુરાન, ધ ગીતા. તો આ બધા જ પવિત્ર ગ્રંથો છે જેટલા પણ એના આગળ ધ આર્ટિકલ લાગશે. બરાબર મિત્રો? The Ramayana, the Ramayana is the great book of Saint Tulsidas. તુલસીદાસની રામાયણ એ સૌથી મહાન પુસ્તક છે. જેટલા પણ ન્યૂઝપેપર છે, ટ્રેન છે, રોડ નેમ છે, આ બધાની આગળ શું આવશે? ધ આર્ટિકલ લાગશે. ધ કચ્છ મિત્ર, ધ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન, ધ ગાંધી રોડ, આ બધા આગળ શું લાગશે? ધ લાગશે. ધ ન્યૂઝપેપર, ધ ગુજરાત સમાચાર, ધ કચ્છ મિત્ર, ધ હાલા હઝરત ટ્રેન, ધ ગાંધી રોડ, ધ આંબેડકર રોડ, તો આ બધાની આગળ શું લાગશે? ધ લાગશે.
જેટલા પણ ઓર્ડિનલ નંબર્સ છે બિફોર ધ ઓર્ડિનલ નંબર્સ, જેટલા પણ ઓર્ડિનલ નંબર છે એ બધા જ ઓર્ડિનલ નંબરની આગળ શું લાગશે? ધ લાગશે. શું લાગશે? ધ લાગશે. એટલે કે the first, the second, the third, the last, the first, the second, the last, આ બધા જ ઓર્ડિનલ નંબર છે એ બધાની આગળ ધ લાગશે.